પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો છે અને છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ છે. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે અને છેલ્લા એક સપ્તાહમાં 1,560 કેસ વાયરલ ઇન્ફેક્શનના છે. બીજી તરફ ડેન્ગ્યુના 83 સેમ્પલ, મેલેરિયાના 223 સેમ્પલ, ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવાયા હતા, પરંતુ શંકાસ્પદ કેસમાં કોઈનો પણ રિપોર્ટ પોઝિટિવ ન આવતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો. જોકે કાળઝાળ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર ચોક્કસ પડી રહી છે, જેના કારણે તબીબોએ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે. રોગચાળાની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં ડેન્ગ્યુના 83 સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક પણ કેસ પોઝિટિવ હતો નહીં, તથા મેલેરિયાના 223 સેમ્પલ લેવામાં આવેલા અને ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવેલા. એ બંનેમાં કોઈ પણ પોઝિટિવ કેસ જોવા નહોતો મળેલો. તથા ડાયરિયા, વોમિટિંગના 25 કેસ અમારી હોસ્પિટલમાં નોંધાયેલા અને વાયરલ ઇન્ફેક્શનના 1560 દર્દી 2 અઠવાડિયામાં નોંધાયેલા તથા સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ હોસ્પિટલમાં નોંધાયેલો ન હતો. પૂર્ણ થયા બાદ અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા હળવા મૂડમાં દેખાયા હતા. મતદાન બાદ દિનેશ મકવાણા મતદારો અને મિત્રોને મળી રહ્યા છે અને પાર્ટીએ મકવાણાને કૌશાંબી બેઠકની પણ જવાબદારી સોંપી છે અને ત્યારે તેઓ આગામી 12 દિવસ કૌશાંબી રહેશે. તે બેઠકના ભાજપ ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરશે. ઓછા મતદાન પર મકવાણાએ કહ્યું છે કે જે મતદાન થયું છે તે ભાજપ તરફી થયું છે. સાથે જ 5 લાખની લીડથી જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કાની અંદર અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી ચૂંટણી લડતા દિનેશ મકવાણા આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. કેટલાય દિવસથી દોડધામ હતી, બધું હતું, કેટલી રેલી કરી, શું કર્યું, અત્યારે હાલ હળવાશની પળો માણી રહ્યા છો, લોકોને મળી રહ્યા છો, હળવાશથી મળી રહ્યા છો, શું કહેશો? લગભગ 2 મહિનાને 7 દિવસ ચૂંટણીનું પર્વ ઉમેદવાર ડિક્લેર થયા પછી કાલે ચૂંટણીને પૂર્ણ થયા સુધી લગભગ બધી વિધાનસભાની અંદર અમારે 7 થી 8 વખત જવાનું થયું અને સવારે 8:30થી શરૂ કરીને રાત્રે લગભગ 12, 12:30 સુધી લોકો વચ્ચે રહેવાનો અવસર મળ્યો. એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક બૂથ લેવલ સુધીના ભાજપના કાર્યકર્તાઓ એ ચૂંટણી હોય કે ના હોય હંમેશા તત્પર હોય છે. હું એક આપને દાખલો આપું કે હું જે વિસ્તારની અંદર જવાનો હોઉં ત્યાં 2 કલાક પહેલાં પણ કાર્યકર્તાને ફોન કરું, વોર્ડ પ્રમુખને, કે ભાઈ હું આ વિસ્તારની અંદર આવી રહ્યો છું, આ જગ્યાએ મિટિંગમાં આવી રહ્યો છું, આ જગ્યાએ મંદિરના દર્શન કરવા, તો 1-2 કલાકના ટૂંકા સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના 50-100 કાર્યકર્તાઓ ભેગા થઈ જાય. એટલે ભારતીય જનતા પાર્ટીનું જે નેટવર્ક છે ને એના કારણે ગમે તેટલી સખત મહેનત કરો પણ સહેલાઈથી સમય પસાર થઈ જાય અને લોકો સુધી સહેલાઈથી પ્રજા સુધી મળી શકાય. આજે રિલેક્સ મૂડની કોઈ વાત નથી, પણ સવારે મારી રૂટિન લાઈફ 8:30-9:30 હું નીકળી ગયો છું. આજે અહીં મળી રહ્યો છું અને રાત્રે લગભગ 8-9 વાગે જ ઘરે પહોંચવાનો છું. આવતીકાલે એક દિવસ ઘરે રહીશ, આજે ઘરે રહીશ અને લગભગ સવારે 10 તારીખે સવારે 5 વાગ્યાની ફ્લાઇટ છે. હું પાર્ટીની જે જવાબદારી છે એ પાર્ટીએ મને કોસંબી લોકસભાની જવાબદારી મને આપી છે. કોસંબી લોકસભામાં એક વિધાનસભાની મને જવાબદારી મળવાની છે. લગભગ હું 12 દિવસ ત્યાં પાર્ટીના પ્રચારના કામ માટે જવાનો છું. દિનેશભાઈ, આમ જોવા જઈએ તો સુખદ સમય રહ્યો આખો, પરંતુ મતદાન હતું ગઈકાલે, ઓછું મતદાન થયું છે, એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? સ્વાભાવિક વાત છે, અમારી અપેક્ષા કરતાં ઓછું મતદાન થયું છે, પરંતુ પહેલો બીજો તબક્કોમાં પણ ઓછું મતદાન થયું હતું. પણ ગરમીના કારણે ચોક્કસ મતદાન ઓછું થયું છે, એ સ્વીકારવું રહ્યું. પણ 54% મતદાનમાં મને એટલો વિશ્વાસ છે કે જે બી મતદાન થયું છે એ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થયું છે. કેટલા માર્જિનથી જીતવાની આશા સેવી રહ્યા છો? કારણ કે પ્રથમ વખત તમે ચૂંટણી લડી રહ્યા છો. તમારી જગ્યાએ કિરીટભાઈ હતા, 3 ટર્મ હતી, એની સામે તમે પહેલી વખત જ આ ચૂંટણી લડો છો. શું કેટલું આંકલન કરી રહ્યા છો? હું આંકડા મેં જોયા, એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી પાસે જે 5 સીટ છે, એલિસબ્રિજ, મણિનગર, અસારવા, અમરાઈવાડી ને દરિયાપુર, એ 5 સીટની અંદર ખૂબ સારું માર્જિન રહેશે. જે મત પડ્યા છે એમાં
માહોલ જોઈને કાર્યકર્તાઓને ખબર પડી જાય છે, માહોલ જોઈને અમને ખબર પડી જાય છે. તો એટલું ચોક્કસ કહીશ કે ભાજપના બૂથ ઉપરનો માહોલ જોતાં એટલું ચોક્કસ કહીશ કે મણિનગર, એલિસ બ્રિજ, અમરાઈવાડી, અસારવા અને દરિયાપુરની અંદર એ ખૂબ જંગી લીડો અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને મળશે. અને બાકીની જે બે વિધાનસભા કોંગ્રેસ પાસે છે, જમાલપુર ખાડિયા અને દાણેરા, તો એ બંને સીટોમાં પણ આ વખતે અમે માઇનસ નહીં જઈએ, અમે 5,000 પ્લસ થઈશું. મિલાકર અમે સરવાળો જોઈએ તો 5,00,000ની લીડ ચોક્કસ અમદાવાદ પશ્ચિમ ઉમેદવારને મળશે. ચોક્કસથી તો 5 લાખની લીડથી જીતશે તે પ્રકારનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. હળવાશ આ 2 દિવસ કરશે અને ત્યારબાદ તેઓ બીજા 4 ચરણની ચૂંટણી બાકી છે ત્યાં તેઓ જતા રહેશે અને ત્યાં તેઓ ચૂંટણી પ્રચારમાં જોડાઈ જશે તે પ્રકારની વાત આ દિનેશ મકવાણા જે છે તે કરી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 गुजराती, अहमदाबाद. असामाजिक तत्वों का माध्यम से मतदारों को रोका गया, कांग्रेस के पोलिंग एजेंटों को पोलिंग बूथ में बैठने नहीं देना, ऐसी बहुत सी शिकायत हमने की. पर आज की जो घटना है सामने आई है वो बहुत चिंताजनक है. लोकतंत्र की हत्या का सबसे बड़ा दिख रहा है इंस्टा में वीडियो, जो लाइव स्ट्रीमिंग. वैसे तो चुनाव आयोग बोल रहा था कि हम लाइव स्ट्रीमिंग करेंगे मतदान का. ये तो भाजपा के नेता पुत्र ने दाहोद के संतरामपुर विस्तार के प्रथमपुर बूथ में बूथ कैप्चरिंग किया. विजय भांभोर नाम का ये जिस तरीके से बात कर रहा है, गाली गलौज करके मतदारों पे प्रभाव डाल रहा है, डर पैदा कर रहा है. पोलिंग ऑफिसर चुप है, कर्मचारी चुप है, पुलिस तंत्र जो वहां बूथ पे है, पुलिस के कर्मचारी वो भी मौन देख ही रहे. और पूरी व्यवस्था में हर मतदारों को अपना अधिकार से मत देने की इजाजत होती है. इसकी जगह पे ये नेता पुत्र भाजपा का विजय भांभोर ने खुद ही मतदान कर रहा है. वो वीडियो भी वायरल हुआ. ये दिखता है कि लोकतंत्र की बड़ी पैमाने पे हत्या हो रही है. दाहोद क्षेत्र में कांग्रेस के प्रत्याशी प्रभाबेन तावियाट को भारी जन समर्थन, जन आशीर्वाद मिल रहा है. जनता का पास स्नेह मिलने से मतदान में भी दिख रहा है. घबराई हुई भाजपा ने असामाजिक तत्वों को साथ लेके बूथ कैप्चरिंग का ये प्रयास स्पष्ट दिख रहा है.